સુરત શહેરમાં તાજેતરમાં સર્જાયેલી પૂરની ભયાનક પરિસ્થિતિના કારણે અનેક નાના મોટા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ખાસ કરીને સુરતના ધમધમતા ટેક્સટાઇલ માર્કેટના નીચાણવાળા ભાગમાં પૂરના પાણી ઘૂસી જતા દુકાનદારોનો લાખો રૂપિયાનો કિંમતી કાપડનો માલ પલળી ગયો। આ કપરા સમયમાં વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી। સરકારના આ સકારાત્મક અને ત્વરિત નિર્ણયને સુરતના કાપડ વેપારીઓ અને વિવિધ એસોસિએશનો દ્વારા ખૂબ જ હર્ષભેર આવકારવામાં આવ્યા છે। શહેરમાં જે રીતે પૂર આવ્યું અને આ પૂરના કારણે અનેક વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। જો કે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત છે કરવામાં આવી છે। ટેક્સટાઇલ વેપારીઓ છે એની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, કઈ રીતે જુઓ? મારું નામ દિનેશ કટારિયા છે, હું 4 સ્ટાર મહામંત્રી છું। આજે સૌથી મોટી હર્ષની વાત આ છે કે આપણે ઉપમુખ્યમંત્રી શ્રીના તરફથી આ મોટી જાહેરાત થઈ ગઈ છે કે જે પોતે જ આ 4 દિવસ પહેલાં સુરતમાં આવીને ઠેર ઠેર જઈને બધી જગ્યા આપણે પોતે નિરીક્ષણ કરીને ડિક્લેરેશન લાવ્યો હતો અને એને મગજમાં કંઈ ને કંઈ લઈ ગયા અને આજે એનો રિઝલ્ટ આપણે સામે જોવા મળી રહ્યો છે। સૌથી મોટો વેરા બિલ માફ કરવાનો આ આજે ઇતિહાસ છે, એવો ક્યારે નહીં થયો। એના પહેલે પણ પૂર થયા, એના પહેલે પણ બહુ ત્રાસદી આવી હતી, પણ વેરા બિલ જેવી સિસ્ટમ ક્યારે માફ ન થઈ। આ વખતે વેરા બિલ પૂરા 1 વર્ષનો વેરા બિલ માફ કર્યો છે સાહેબે। એના પછી જે લોકોને નુકસાન થયું, જે દુકાનદારોને નુકસાન થયું, એના મુજબ જે પણ એનું લોન છે, એને જે વેપાર માટે પૈસા જોતા હોય એને બેંકની રાહત પણ આપી છે। માત્ર 7% ઉપર લોન મળવાની એને રાહ ખોલી છે। 30 લાખ સુધી લોન મળશે। નાના વેપારીઓને 15 લાખ સુધી મળશે, મોટા વેપારીઓને 30 લાખ સુધીનો લોન મળશે, એવી પણ વ્યવસ્થાએ સરકારશ્રીને કરી છે। એના ઉપર આપણે પક્કું એવું કે વિશ્વાસ આવ્યો છે વેપારીઓને કે મારી સરકાર છે, જે મારા ઉપર ધ્યાન રાખીને મારા વેપાર માટે પણ આ એટલું એલર્ટ છે કે મારે વેપારીને કોઈ નુકસાન ન થાય તો મારી સરકાર ખુશહાલ રહેશે અને પબ્લિક ખુશહાલ રહેશે। વેપારી છે, તમે શું કહેશો, જે પ્રકારે 50,000થી લઈને લાખ રૂપિયા સુધીની જાહેરાત કરી છે સહાય? આ ખાલી રકમ નથી, આ એક સહયોગની ભાવના છે જે આપણા ગુજરાત ગવર્મેન્ટના મુખ્યમંત્રી અને સાહેબ ઉપમુખ્યમંત્રીએ જાહેર કર્યું છે। આ વાત પૈસાના નથી, આ વાતને લીધે એમણે જાહેર કર્યું છે કે અમારા બધા દુઃખના સાથે અમારી ગુજરાત ગવર્મેન્ટ બધા સાથે ઊભી છે અને સુરતમાં અત્યારે રેડીમેડ ગાર્મેન્ટની નાની ફેક્ટરીઓનું 2 વર્ષથી બહુ સારું ચલણ ચાલતું હતું। આ વરસાદના લીધે એમાં પણ ઘણું બધું નુકસાન થયું અને આ પેકેજના લીધે બધાને એક સહાય મળશે અને આ બહુ અભૂતપૂર્વ સારું છે। એના માટે બહુ અમે ધન્યવાદ કરીએ છીએ। તમે શું કહેશો, જે પ્રકારે વેપારીઓને નુકસાન ગયા હતા, હવે સહાયની જાહેરાત કરી છે, કેટલું લોકોને સહાય થશે વેપારીઓ? ગુજરાત ગવર્મેન્ટને આ સહાય જાહેરાત કરી તે રિયલમાં ખૂબ આવકાર્ય છે। આ સહાયથી જેમને નુકસાન થયું છે, જે ગ્રાઉન્ડ ફ્લોર અંડરગ્રાઉન્ડવાળાને, એમને બહુ રાહત થશે અને એમને જે દુઃખ છે એમાં સાથે ગુજરાત ગવર્મેન્ટ સાથે ઊભી રહી છે, તો એમના માટે આ ખૂબ આવકાર્ય નિર્ણય છે અને બધાને ઘણી રાહત થશે। જે પ્રકારે અન્ય વેપારી છે, તમે શું કહેશો, જણાવો, જે પ્રકારે સહાયની જાહેરાત કરવામાં આવી છે, કઈ રીતે જુઓ? આજની જે ગુજરાત ગવર્મેન્ટની જે જાહેરાત કરી છે એ બદલ ગુજરાત ગવર્મેન્ટનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે। લાસ્ટ જેને કહે કે 1 અઠવાડિયાથી જે બી લોકોના મનમાં હતું કે એટલું બધું નુકસાન થયું છે અને ગવર્મેન્ટ તરફથી હજી કોઈ સહાય નથી મળતી, પણ આજે જે જાહેરાત થઈ છે એને કારણે નાનાથી કરીને મોટા બધા વેપારીઓને જેને કહેવાય કે બહુ આનંદની લાગણી અનુભવે છે આજે। શું કહેશો, જે પ્રકારે તહેવારો આવી રહ્યા છે એ સમય દરમિયાન ચોમાસામાં નુકસાન ગયું હતું, ભારે પાણી ભરાવાને, અને હવે સહાયની જાહેરાત થઈ છે। अभी हमारे नायब मुख्यमंत्री श्री हर्ष संघवी जी ने बहुत हर्ष की बात कही है। जैसे उनका नाम है वैसे ही उन्होंने जाहिरात करी है। इस जाहिरात से छोटे से लेके बड़े हर व्यापारी को राहत मिलेगा। जो आज दिन सुबह तक जो रो रहे थे, थोड़ा उनके चेहरे पे हंसी आ जाएगी। બિલકુલ જી, તો આ જે ટેક્સટાઇલ વેપારીઓ છે કે જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ છે તે આ જે સહાયની રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેને આવકારી રહ્યા છે, કહી રહ્યા છે કે જે પ્રકારે સવારથી જે પ્રકારે જે મોઢું છે તે નિમાણું હતું, ત્યારે હવે મોટાભાગના જે તમામ વેપારીઓ છે તેમના મોઢા પર સ્મિત જોવા મળ્યું છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।
સુરતમાં પૂરની ભયાનક તારાજી બાદ કાપડ ઉદ્યોગને ફરી બેઠો કરવા વેપારીઓ મક્કમ બન્યા. પ્લેગ હોય કે પૂર, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હાર ન માનવાની સુરતીઓની તાસીર રહી છે. પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા છતાં અને લાખોનો માલ ટ્રાન્સપોર્ટમાં અટવાયો હોવા છતાં વેપારીઓએ આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી અને શ્રાવણ માસના તહેવારને લક્ષ્યમાં રાખી જોરશોરથી તૈયારીઓ શરૂ કરી. સુરતનું કાપડ માત્ર દેશના ખૂણે ખૂણે જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ નુકસાનને નફામાં બદલવા માટે વેપારીઓએ નવા તહેવારના ઓર્ડર લેવાની કવાયત તેજ કરી છે. બહુ નુકસાન થયું છે વેપારીઓને, લેકિન આગળ રક્ષાબંધનનો તહેવાર આવે છે એટલા માટે બધા તૈયારીમાં લાગી ગયા છે. જો નુકસાન જો થયું છે આને ભૂલીને આગળની કેવી રીતે વેપારમાં કેવી રીતે આગે કામ કરવું આ માટે બધા કમર કસી ને મેદાનમાં ઉતરી ગયા છે વેપારી, અને બધા વેપારી अपनी तैयारी में लगे છે. सूरत के जो व्यापारी है ना, वो सूरती लाला कहलाते हैं. उनको क्या, ये तूफान जो 5-7 दिन का होता है फिर अपने आप काम चालू हो जाता है, लेकिन नुकसान काफ़ी हुआ है. अब ये नुकसान का 10-15 दिन के बाद मालूम पड़ेगा. हमारा ट्रांसपोर्ट से माल गया हुआ है, व्यापारियों को माल गया हुआ है, सब वहाँ से रिपोर्ट है कि तो मालूम पड़ेगा हमारा नुकसान क्या हुआ है. अभी रक्षाबंधन आ रहा है, रक्षाबंधन के हिसाब से अच्छा मतलब हाई क्वालिटी हम लोगों ने तैयारी की है. साड़ी की, ड्रेस की, कुर्ती की पूरी तैयारी की हुई है हमारे पास. हम इसको पुराना जो प्रॉब्लम आई है, बाढ़ की जो आई है, उसको भूल के अब नए सिरे से फिर काम पे लग गए हैं.